આ મહામૃતે એવો છે મનુષ્યનો એમાં જોતા એક ટૂંક છે અવસર તારો દેર નહીં આવી જોતા હે તો કર લે ભલા એટલે છે ને ગીત અવસર આ અવસર છે હા અચ્છા આમ જ અવસર અને પ્રસંગ બે વસ્તુ છે એકને આપણે પ્રસંગ કહી છે જેને લૌકિક હોય અને એક અલૌકિક હોય જેને આપણે અવસર કહી છે અહીંયા જે અવસરની વાત કરવામાં આવી છે એ વાત અલગ છે એ અવસર દેહ રૂપી અવસર 90 વર્ષે માણસ દેખી શકતો વિચાર કરો ઠાકોરજીના દર્શન કરી શકે દર્શને ન જાય આ કૃપા મારા ઠાકોરજીની 90 વર્ષે માણસ હાલી શકતો હોય દેશાટન ન કરે મંદિરે હવેલીએ ન જાય પણ હાલવાની જે કૃપા આપી છે એ મારા ઠાકોરજીએ હા 90 વર્ષે માણસ તાલી પાડી શકતો પણ તાલી ન પાડે પણ આ બધા અવસરો આંખ છે પગ છે આપણા દેહની અંદર જે આપ્યા છે હા આંખો આપી છે કાન આપ્યા છે સુણવા માટેની જે ઇન્દ્રિયો આપી છે એ અવસર છે એ અવસર જ્યાં સુધી ચાલે આપણી વાણી હાલતું ત્યાં સુધી સ્મરણ કરી લેવું પેલો ટેપ સ્મરણનો બીજો પરોપકારનો ત્રીજો કરુણાનો છે કોકને ઠેસ લાગે અને તમને જ્યારે દુઃખ થાય પછી તમારે કાંઈ કરવાની જરૂર પડતી નથી આ કરુણા 3 સ્ટેપ બતાવ્યા છે હા સ્મરણ કહેતા એ તો આપણાથી ન બને હા પણ પરમાર્થ બની જાય કોકને ભલાઈ માટે એટલે મળ્યો છે તે માનવનો તો તમે દુઃખ ફરી થાજો બીજાને સુવિધા આપવા તમે જાતે બળી જાજો હા પછી કોને ખબર ક્યારે મળે ફરી અવતાર માનવ કરો બધાને ખબર છે બોલો માનવ અવતાર પાછું મળતો નથી આ કોઈ બધા જ્ઞાની છે સમજુને સમજાવવાનું સમજાવાય નહીં ને હા સમજુ સભા બેઠી છે બેઠી સભા સુંદર યહા ડાકો બનન ગયો ના જાય ઇન્દ્ર સભા વારણ દારૂ ઓરણ કી કહાવત એટલે સમજુની સભા હોય એને સમજાવી ના પણ અણહમજુની હોય તો બોલવું ન પડે ને સમજુની સભા મળી છે એક અમારો શ્રોતાજન અમારો ભાઈ વૈષ્ણવ 1 લાખની હાજરી પૂરે હા એટલે સભાની કાંઈ 5-10 લાખની જરૂર ના હોય 5 લાખની સભા હોય હા 5 સમજુની સભા હોય એટલે 5 લાખ માણસો ગણવાનું એટલે 5 માણસોની અંદર સત્સંગ થાય હા જ્યારે આત્માઓ મળે અને પંચ ત્યાં પરમેશ્વર 5 થી વધુ ભેગા થઈ જાય એટલે ઈશ્વરનો વાત થઈ જાય એટલે ફરી વખત આ થોડોક રાસ લેવડાવવાનું છે સમયને અનુસંધાન આપણે વાત કરી તો ચાલ એટલે રાસ તમને લેવડાવ્યું એ પેલા હું એકાદ મારું ઢોર પર મારું ગમતું હોય મારું પ્રેમે એવું ઢોર પર આપ તમને રજૂ કરું તો બહુ શાંતિથી આવડજો અને આ બધી જે ભક્તિ છે એ બહુ કઠિન વાત છે ખાંડાની ધાર ગણવામાં આવી છે બહુ અઘરી વસ્તુ છતાં પણ જે કાંઈ સમય એક રાત અભિમાની સમય છે 1 કલાક આ 6 થયા તમારે મોડું થાય હવે એવું પડે એક દોર પર પછી તમે હવે તત્વનો જન્મદિવસ આજે